આજે સમાજમાં ઘણીવાર ઈર્ષ્યાને કારણે માણસો બીજાને હેરાન કરવા ઘણું કરતા હોય. એટલા માટે મારે આ કથા સંભળાવવી કે આપણે ઈર્ષ્યાથી ગમે કરશું, પણ જે ઉપરવાળો ફળ દેનારો છે એ એને સારું ફળ તોય આપે ને આપે. ખોટી ઈર્ષ્યાઓ ના કરવી. માણસ અંદરો અંદર ઈર્ષ્યાઓ બહુ કરે છે અને પોતાનાની જ ઈર્ષ્યા કરે. નજીકના માણસો હોય ને એની હારે જ એને ઈર્ષ્યા થાય. ગામ ગમે એટલું આગળ જાય એની એને વાંધો નથી, પોતાનો ભાઈ આગળ જાય એ એનાથી દેખ્યું નથી જાતું. પોતાની નજીકના લોકો આગળ જાય એ એનાથી દેખ્યું નથી જાતું. આવી ઈર્ષ્યા ન કરવી. જેના ભાગ્યમાં જે લખ્યું હશે ભગવાન એને એટલું આપશે ને આપશે. જેની જેટલી પ્રગતિ થવાની લખી હશે એટલી એની પ્રગતિ થશે ને થશે. આપણે ખોટી ઈર્ષ્યાઓ ના કરવી. દેરાણી જેઠાણીમાં ઈર્ષ્યા આવતી હોય, ભાઈમાં ઈર્ષ્યા આવતી હોય, આડોશી પાડોશીમાં ઈર્ષ્યા આવતી હોય, અને લગભગ નજીકનામાં ઈર્ષ્યા વધારે આવે. અમેરિકા વાળો ગમે એટલો આગળ વયો જાય એને વાંધો નહીં, પણ પોતાનો હગો ભાઈ આગળ ન જવો જોઈએ. પોતાના નજીકના માણસો આગળ ન જવા જોઈએ. આવી વૃત્તિ ન રાખવી. જેના ભાગ્યમાં જે લખ્યું હશે, જેના દ્વારા ઈશ્વરે જેટલું કાર્ય કરાવવાનું લખ્યું હશે, જેના દ્વારા ઈશ્વરે જેટલી પ્રગતિ કરાવવાનું લખ્યું હશે એટલી તો થશે ને થશે. આપણે ખોટું શું કરવા બળવું? ભાઈઓ હોય, આપણા નજીકના કોઈ હોય, રાજી થવું જોઈએ. એની હારે સંબંધ હારા રાખવા જોઈએ. એને પ્રગતિ થતી હોય એની હારે સંબંધ હારા રાખીએ, કોક દીક આપણને કામમાં આવે. એ ઓડી ગાડી લઈ આવી હોય એમાં ઈર્ષ્યાઓ ન કરાય. હાથે કરીને 3 પૈડા વાળો ટેમ્પો લઈને ગોબો પાડી દે એની ઓડીમાં. એવું કરવા કરશો? એટલે હારા સંબંધ રાખીને કોક દીક તારે બેહવા થાય, અને તું આ 3 પૈડામાં 4 પૈડા વાળો નથી થવાનો નહીતર. ખોટી ઈર્ષ્યાઓ છે આ. એટલે આવી ઈર્ષ્યાઓ ના કરવી. ઈર્ષ્યા છે ને એ બહુ ખતરનાક ચીજ છે. એ માણસને બાળ્યા કરે છે, ઊંઘ નથી આવવા દેતી. અને ઈર્ષ્યા બલા એવી છે ને, આ નાના માણામાં હોય એવું નહીં હો, રૂપિયાવાળામાં હોય. મોટી કંપનીઓ ચલાવતા હોય ને એની પડખે કોઈ કંપની નીકળે ને એટલે તમારે એવડો એને એસી રૂમમાં હોતો હોય પણ એને ઊંઘ ન આવે. હાલો, એ માળો આટલો આગળ વયો ગયો, એને આટલા કરોડનું ટર્ન ઓવર કર્યું, એટલી તમારે ઈર્ષ્યામાં હળગતા હોય. રૂપિયાવાળા બી ઈર્ષ્યામાં હળગતા હોય છે. અને એટલા માટે આ ઈર્ષ્યાથી માણસ કેટલા અનિષ્ટો કરતા હોય. કોઈ એક બહુ સરસ, તમે તો બધા જાણો છો કે દુર્યોધન આખી જિંદગી પાંડવોની ઈર્ષ્યામાં હળી ગયો. માણા આખી જિંદગી દુર્યોધન પાસે ઘણું હતું, અડધું રાજ એને મળી ગયું હતું, સુખેથી જીવો હોત ને આખી જિંદગી મોજથી જીવત, પણ એ માણા ઈર્ષ્યામાં આખી જિંદગી હળી ગયો અને છેલ્લે પરિવાર સાથે મર્યો પણ ખરો. આ ઈર્ષ્યા બહુ મોટી બલ્લા છે. आग की जरूरत यहाँ नहीं पड़ती. किसी ने कहा है आग की जरूरत यहाँ नहीं पड़ती, यहाँ आदमी से जलता है. यहाँ आदमी से जलता है. માણસથી હળગે. હવે આ ચાંદો આકાશમાં ઉગ્યો હોય તો પછી એને જોઈને ઓલા જે આજ્ઞા ચોમાસામાં તમને ખબર લબક જબક થતા હોય જરા ઈવડાઈ પછી એની ઈર્ષ્યા કરે, દુઃખિત થાય. બીજું શું થાય ભાઈ? એટલે કોકે બહુ એક સરસ શેર લખ્યો આજ્ઞા અને ચાંદાને જોઈને આજ્ઞાને ઈર્ષ્યા આવતી હતી. એટલે કહ્યું કે ચાંદ જ્યાદા રોશન હે તો રહને દો, ચાંદ જ્યાદા રોશન હે તો રહને દો, જુગનુ ભૈયા તુમ જલા મત કરો. તું હળગમાં ભાઈ, એની રોશની છે અને રેવા દે. આપણે એકાબીજાની રોશની બુઝાવવા કોશિશ કરીએ છીએ, આપણી રોશની પ્રગટાવવા કોશિશ કરતા નથી. તમે એક વાત સાંભળી હશે કે ઇંગ્લેન્ડમાં દેડકાઓની સપ્લાય થતી હતી. એટલે બધા કન્ટ્રીમાંથી એ લોકો એમાંથી કંઈક બનાવતા હશે, જે કંઈ એના કામમાં આવતા હશે. એટલે દેડકાઓ બધા પકડીને બધા પાર્સલો પેકિંગ કરીને મોકલે. એમાંથી ભારતમાંથી પણ દેડકાઓ સપ્લાય થતા હતા. પણ બીજા લોકો જે દેડકા મોકલે ને એનું ખરેખરું પેકિંગ કરીને મોકલતા હતા. ભારતમાંથી એક ખુલ્લા ટોપમાં નાખવામાં આવે અને માથે છીબું બીબું કંઈ ઢાંક્યું ન હોય ને એમ જહાજમાં મોકલી દે, તપેલાઓ મોટા ભરીને.
તે ઇંગ્લેન્ડમાં દેડકા ઉતર્યા એટલે ત્યાંના અધિકારીઓએ પૂછ્યું કે ભાઈ આ દેડકા ક્યાંથી આવ્યા, કોઈ પેકિંગ નહીં, કાંઈ ઢાંકેલું નહીં, તો કે આ તો ઇન્ડિયાથી આવ્યા છે. પણ એ કે આટલા મોટા તપેલામાં એટલા બધા દેડકા એમ ખુલ્લા હતા તા એ કોઈ બારું કેમ ન નીકળી ગયું? એ કે બારું ન નીકળી, કે એક નીકળવા જાય ને તો હેઠે બેઠેલા બધા એનો ટાંગો પકડીને હેઠે કે એની નાતે એ કોઈ એને બારો નીકળવા દીધો જ નહીં. કારણ કે એક આમ દેડકો આમ કૂદકો મારી જ્યાં આમ ઉપર સરાક ચડે કે તપેલાની ત્યાં ઓલા બધા ટાંટીઓ ખેઈને હેઠો ખેં. અને આ બહુ સાચું છો. અને નડે વધારે નાત જ તે બધાને એમ લાગે કે અમારી નાતમાં ઈર્ષ્યા બહુ, હરેકની નાતમાં આ જ હોય. નાત વાળા જ આગળ જવાનો, આગળ જાય ને એટલે જોઈ શકે નહીં. અને તમે જોશો કે તમારે વિરોધીઓ માણસ બનાવવા માટે કાંઈ મહેનત કરવાની જરૂર નથી હોતી. તમે આમ થોડાક આગળ જાઓ એટલે તમારા વિરોધીઓ એની મેળે તૈયાર થઈ જાય. વાવેતર તો માંડવીના કરવા પડે, કાંઈ ખડના નો વાવેતર હોય, એ તો એની મેળે ઉગે. હા, જરાક પ્રગતિ થાય, જરાક આગળ જાઓ. મને હમણાં એક સ્વામી કહેતા હતા, એક બહુ નામ તો નહીં દઉં, મને કે હવે તમારો આ બધી જય જયકાર થશે ને એટલે વિરોધી તો વધશે. મને કે ત્યાર રહેજો. હવે મને સાવધાન કર્યો. મને કે હવે તમારા વિરોધીઓ તો વધશે, અને કે આપણી નાતમાં જ વધશે. હવની નાત જ હવને નડે ભાઈ, કોઈ પારકા નડતા નથી. એક માનસિકતા આપણી ભારતવાળાની કેવી કે આપણે માનો કોઈ એક કંપની ચલાવતા હોય કે કંઈક ફેક્ટરી ચલાવતા હોય, એમાં કોઈ એક માણસ કામ કરતો હોય, મજૂર હોય, નોકરી કરતો હોય. આપણી માનસિકતા કેવી રહે કે આવડવા કાયમિક નોકર જ રહેવો જોઈએ. હવે હું તમને એમ કહું કે એને કદાચ એક્સપિરિયન્સ થાય કંઈ ભાઈ, અને પછી એને એમ હોય કે મારે આવી કંઈક ફેક્ટરી કંપની કરવી છે. હું તો એવું માનનારો માણા કે શેઠે ઉદારતાથી એને એમ કેવું જોઈએ કે જરૂર પડે એટલી કહેજે, હું સહાય કરીશ, તું તારા પગ ભરી થા. તે કંઈ કોઈ આખી જિંદગી નોકર રહેવા થોડો સર્જાણો હોય, એને બી રૂપિયાવાળું થવું, એને બી આગળ જવું હોય. પછી આપણે એ બિચારો કાંઈ કરવા જાય તો એના કાર્યોમાં વિઘ્ન જ કર્યા કરીએ. આ વૃત્તિ હારી નહીં. હા, અમારે એક હતા મંદિરમાં એક કર્મચારી, પછી કાંઈ જરૂર નહોતી અમારે, તોય આવ્યા. મને કે મારે તમારે અહીંયા રહેવું છે. મેં કીધું ભાઈ અમારે કાંઈ જરૂર નથી, તો મને કે તમે જે પગાર દેશો એ મારે રહેવું. પછી અમે એને રાખ્યા. પછી ઘણો સમય સુધી રહ્યા. પછી એને બધા આ મોટા મોટા કાચના બિલ્ડિંગો હોય ને એનું એને સફાઈ કામનો કોન્ટ્રાક્ટ મળવા માંડ્યો, અને એમાં એને સારી માસ્ટરી આવી ગઈ. એટલે તો પછી ઉત્તરાંચલના, એટલે ઉત્તરાંચલથી બધા માણસો લાવે ને કામ. પછી મને કે સ્વામીજી મને આમાં રૂપિયા સારા મળવા મળ્યા છે, તો હું હવે આ નોકરી છોડીને એમાં જાઉં. મેં કીધું તમે તાર રાજી ખુશીથી જાઓ. તમને 5 પૈસા વધારે ક્યાંય મળતા હોય તો તમારે બૈરી છોકરા હોય, તમારે આગળ જવું હોય, જેગુઆરમાં ફરવાની કોની ઈચ્છા ન હોય. એટલે કોઈ માણસ આગળ જતો હોય તો એને પાછો પાડવાની કોશિશ ના કરવી. એ કદાચ આપણો નોકર હોય, આપણા ત્યાં કામ કરનારો માણા હોય, આપણી આંખો ટાઢી છાવી જોઈએ, આપણે રૂડો આશીર્વાદ દેવો જોઈએ. એવો પ્રસંગ અબ્દુલ કલામના જીવનમાં ઘટેલો. એની ભેગો રહેનારો રાષ્ટ્રપતિ ભવનમાં રેવર પડી વાયા એણે સામે આલીને કીધું કે જા, હું પણ તારે ત્યાં એક દિવસ બેહવા માટે આવી શીખે. હા, કોઈ માણસ આગળ જાતું હોય તો એને પાછા પાડવાની કોશિશ ક્યારેય ન કરવી. ઈર્ષ્યા તો ક્યારેય ન કરવી. ઈર્ષ્યાળુ માણસો ક્યારે આગળ જઈ શકતા નથી. એટલા માટે આપણે બધાએ ધ્યાન રાખવું, કોઈ દિવસ કોઈની ઈર્ષ્યા ન કરવી. ઘણીવાર ઈર્ષ્યાને કારણે માણસો બીજાને હેરાન કરવા ઘણું કરતા હોય. એટલા માટે મારે આ કથા સંભળાવવી કે આપણે ઈર્ષ્યાથી ગમે કરશું, પણ જે ઉપરવાળો ફળ દેનારો છે એ એને સારું ફળ તોય આપે ને આપે. ખોટી ઈર્ષ્યાઓ ના કરવી. માણસ અંદરો અંદર ઈર્ષ્યાઓ બહુ કરે છે, અને પોતાનાની જ ઈર્ષ્યા કરે. નજીકના માણસો હોય ને એની હારે જ એને ઈર્ષ્યા થાય. ગામ ગમે એટલું આગળ જાય એની એને વાંધો નથી, પોતાનો ભાઈ આગળ જાય એ એનાથી દેખ્યું નથી જાતું. પોતાની નજીકના લોકો આગળ જાય એ એનાથી દેખ્યું નથી જાતું. આવી ઈર્ષ્યા ન કરવી. જેના ભાગ્યમાં જે લખ્યું હશે ભગવાન એને એટલું આપશે ને આપશે. જેની જેટલી પ્રગતિ થવાની લખી હશે એટલી એની પ્રગતિ થશે ને થશે. આપણે ખોટી ઈર્ષ્યાઓ ના કરવી. દેરાણી જેઠાણીમાં ઈર્ષ્યા આવતી હોય,
ભાઈ ભાઈમાં ઈર્ષ્યા આવતી હોય, આડોશી પાડોશીમાં ઈર્ષ્યા આવતી હોય, અને લગભગ નજીકનામાં ઈર્ષ્યા વધારે આવે. અમેરિકાવાળો ગમે એટલો આગળ વયો જાય એને વાંધો નહીં, પણ પોતાનો હગો ભાઈ આગળ ન જવો જોઈએ. પોતાના નજીકના માણસો આગળ ન જવા જોઈએ. આવી વૃત્તિ ન રાખવી. જેના ભાગ્યમાં જે લખ્યું હશે, જેના દ્વારા ઈશ્વરે જેટલું કાર્ય કરાવવાનું લખ્યું હશે, જેના દ્વારા ઈશ્વરે જેટલી પ્રગતિ કરાવવાનું લખ્યું હશે, એટલી તો થાશે ને થાશે. આપણે ખોટું શું કરવા બળવું? ભાઈઓ હોય, આપણા નજીકના કોઈ હોય, રાજી થવું જોઈએ, એની હારે સંબંધ હારા રાખવા જોઈએ. એને પ્રગતિ થતી હોય એની હારે સંબંધ હારા રાખીએ, કોક દીક આપણને કામમાં આવે.